જય સ્વામિનારાયણ મિત્રો. સંસ્કૃત ધોરણ 12ના લેક્ચરમાં આપનું સ્વાગત છે. અગાઉ ગદ્ય વિભાગ એમાં 11 નંબરનો પાઠ જેની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા. હાલ એના પછીનો પાઠ એટલે કે 12મા નંબરના પાઠમાં આપણે જઈ રહ્યા છીએ. દરેક મિત્રોને ખાસ સૂચના, ટેક્સ્ટબુક આપની પાસે હોય એ કમ્પલસરી છે. ટેક્સ્ટબુક સહિત જ બેસજો. 12મા નંબરનો પાઠ કંકણસ્ય તુલોભેન, એ સમજવાનો પ્રયાસ કરીએ, એનો અનુવાદ કરવાનો પ્રયાસ કરીએ. ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઇન્ટ્રોડક્શનમાંથી આપણને પાઠ અંગેની થોડીક માહિતી મળશે. લખ્યું છે, સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના 2 ગ્રંથોમાં સંગૃહિત પ્રાણી કથાઓ સવિશેષ છે. ઇન શોર્ટ, પ્રાણી કથાઓ પર આધારિત 2 ગ્રંથો અવેલેબલ છે. એકનું નામ પંચતંત્ર, બીજાનું નામ હિતોપદેશ. પંચતંત્રમાં 5 વિભાગ છે. તંત્ર એટલે સેક્શન, વિભાગ, અને હિતોપદેશમાં 4 વિભાગ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે તેવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. મિત્રો, સંદર્ભ કંકણસ્ય તુલોભેન, 12મા નંબરનો પાઠ, એનો સંદર્ભ એ હિતોપદેશ છે. નીતિશાસ્ત્રના અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા, જે લુબ્ધ પથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, તેને સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈક આવો એવી ટહેલ નાખનારા વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે. આ વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. તેના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. ફસાવાની શક્યતા છે તો તે માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાનો સાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ ના આવ્યો હોત. એક નાનકડી વાર્તા મિત્રો, કંકણસ્ય તુલોભેન. જ્યારે પ્રાઇમરી અથવા સેકન્ડરી સેક્શનમાં આપણે ભણતા ને, ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓ પાત્ર તરીકે આવે એવી ઘણી બધી વાર્તાઓ આપણે એનો અભ્યાસ કર્યો છે. એ વાર્તાઓ પરથી ઘણું શીખ્યા છીએ. તો એ પ્રાણી કથાઓ પર આધારિત 2 ગ્રંથો વિશ્વ સાહિત્યમાં અવેલેબલ છે. એમાંનો એક છે પંચતંત્ર અને બીજો હિતોપદેશ. કંકણસ્ય તુલોભેન, કંકણ, એના લોભથી જે હાલત બનતી હોય એની ચર્ચા કરવામાં આવી છે. હિતોપદેશની એક નાનકડી વાર્તા છે. સંસ્કૃત છે, ટ્રાન્સલેશન કરવું પડશે, શબ્દો સમજવા પડશે, તો જ આપણને એનો થોડોક અંદાજ આવશે. પ્રાણી કથાઓ પર અથવા નીતિશાસ્ત્રો ઉપર આધારિત જે વાર્તાઓ, જે ગ્રંથો છે, જે કથાઓ છે, એમાં એ પ્રકારની રચના થયેલી હોય છે કે શરૂઆતમાં જે કંઈ લખવામાં આવ્યું હોય એના પછી 2-2 લીટીના કે 3-3 લીટીના કે 4-4 લીટીના વચ્ચે શ્લોકો મૂકેલા હોય અને એ શ્લોકો ઉપરથી આપણને કંઈક શીખવા મળતું હોય એ પ્રકારના શ્લોકો હોય છે. 12મા નંબરનો પાઠ, ધોરણ 12, સંસ્કૃત, અનુવાદ કરવાનો પ્રયાસ કરીએ. દરેક મિત્રોને ખાસ સૂચના,
ટેક્સ્ટબુક સહિત જ બેસજો, કારણ કે ટેક્સ્ટબુકમાં પણ તમારે જોતા જવાનું છે, બરાબર, અને તો જ માત્ર એનું ટ્રાન્સલેશન તમે કરી શકો. એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ આખો પાઠ યાદ રહેવો જોઈએ. અનુવાદ પૂછાય છે, એ સિવાય ઘણું બધું અંદરથી પૂછાય છે. રેફરન્સ ફરી પાછો ક્લિયર કરીએ. નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશ, અને એમાં લુબ્ધપથિક નામની એક કથા આવે છે, પ્રસ્તુત અંશ એમાંથી લેવામાં આવ્યો છે. ચલો મિત્રો, ટ્રાન્સલેશન કરીએ જેથી આપણને સરળતાથી સમજાય. ફરી પાછી ખાસ સૂચના યાદ કરાવું, દરેક મિત્રો ટેક્સ્ટબુક સહિત જ બેસજો, કમ્પલસરી, ફરજિયાત. ખાલી સમય પસાર કરવા માટે વિડીયો જો એવું ન કરતા. તૈયાર? ચાલો પ્રયાસ કરીએ. પેજ નંબર 50, 50 નંબરના પેજ ઉપર 12મા ધોરણની ટેક્સ્ટબુક સંસ્કૃત 50 નંબરના પેજ ઉપર કંકણસ્ય તુલોભેન ઇન્ટ્રોડક્શનમાંથી આપણને થોડો પરિચય મળ્યો. લખ્યું છે નારાયણ ભટ્ટે કે અથઃ. હવે કોઈ પણ વાર્તા હોય ને એની શરૂઆત અથઃ એવાથી શરૂઆત થતી. ઇંગ્લિશમાં ધેન, THEN. અથઃ એટલે હવે. પ્રાસાદ પૃષ્ઠે સુખ ઉપવિષ્ટાનામ રાજપુત્રાણામ. 3 શબ્દો આપ્યા. પ્રાસાદ એટલે મહેલ, ભવન, અને પૃષ્ઠ એટલે અગાસી. પ્રાસાદ પૃષ્ઠ એટલે મહેલની અગાશીમાં સુખ ઉપવિષ્ટાનામ, ઉપવિશ એટલે બેસવું, સુખેથી બેઠેલા રાજપુત્રાણામ, રાજપુત્રોની, પુરસ્તાત એટલે આગળ. હવે મહેલની અગાશીમાં સુખેથી બેઠેલા રાજપુત્રોની આગળ, પુરસ્તાત સમક્ષ આગળ, પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવના ક્રમ પ્રમાણે, પંડિત અબ્રવીત, પંડિત બોલ્યા. પ્રસ્તાવના ક્રમ પ્રમાણે પંડિત બોલ્યા. ભો રાજપુત્રા શૃણુતઃ. હે રાજપુત્રો સાંભળો. ભો એ સંબોધન દર્શાવે, હે રાજપુત્રો સાંભળો. અને પછી 2 લીટીનો એક ખૂબ જ ફેમસ શ્લોક અહીંયા આપવામાં આવેલો છે. બહુ જ સરસ શ્લોક છે, ખૂબ જ ફેમસ છે, સમજાય એવું છે. કીધું એમણે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. અહીંયા ધીમતામ એક શબ્દ આપેલો છે. ધીમતામ એટલે બુદ્ધિશાળી. ધીમતામ આ શબ્દ મહત્વનો. ધીમતામ એટલે બુદ્ધિશાળીઓનો, કાલ એટલે સમય, ગચ્છતિ વીતે છે. બુદ્ધિશાળીઓનો સમય વીતે છે. શામાં? કાવ્યશાસ્ત્ર વિનોદેન. બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે. એ લોકો ચર્ચા કરતા હોય, કાવ્યની ચર્ચા હોય, શાસ્ત્રની ચર્ચા હોય, કેટલીક મહત્ત્વની ચર્ચા હોય, નીતિની ચર્ચા હોય, એમાં પોતાનો સમય પસાર કરે. બુદ્ધિશાળી ઓપોઝિટ આપેલું છે ને, અહીંયા લખ્યું છે બુદ્ધિશાળી, અહીં લખ્યું છે મૂર્ખ, બરાબર. બુદ્ધિશાળીઓનો સમય શામાં વીતે, મૂર્ખાનો સમય શામાં વીતે, એવું શ્લોકમાં સમજાવવામાં આવ્યું. તો બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે. એના પછીની બીજી લાઈનમાં લખ્યું તું એટલે પરંતુ. તું એટલે પરંતુ. તું એ અવ્યય છે, અહીંયા આપણે મિનિંગ કરીએ પરંતુ. મૂર્ખાણામ, મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિંદ્રામાં, કે કલહેન ઝઘડવામાં વીતે છે. શ્લોક ખૂબ જ સુંદર છે, જો સમજાય એવું છે. બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે. ધીમતામ કાલો કાવ્યશાસ્ત્ર વિનોદિન ગચ્છતિ. અને તું મૂર્ખાણામ, જ્યારે મૂર્ખાઓનો સમય, સમય શબ્દ આપેલો નથી, બ્રેકેટમાં આપણે લખવાનું, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિંદ્રામાં, કે ઝઘડવામાં વીતે છે. સમજાય છે? સરળ છે, એકદમ સરળ છે. ફરી વાર 3 એકલા એનું ટ્રાન્સલેશન. ચલો. હવે મહેલની અગાશીમાં સુખેથી બેઠેલા રાજપુત્રોની આગળ પ્રસ્તાવના ક્રમ પ્રમાણે પંડિત બોલ્યા. હે રાજપુત્રો સાંભળો. ધીમતામ, અગેઇન મહત્વનો શબ્દ, ધીમતામ બુદ્ધિશાળી. તો બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિંદ્રામાં, કે ઝઘડવામાં વીતે છે. એના પછીની લાઈન, તદ તો ભવતામ વિનોદાય, હે ને, તમારા મનોરંજન માટે, ભવતામ દેટ ઇઝ યોર્સ, હે ને, તો તમારા મનોરંજન માટે કાકહ, કુર્મહ આદિ નામ, કાગડા, હે ને, કુર્મ, અને કુર્મ એટલે કાચબો, બરાબર, કાગડા અને કાચબા આદિ નામ વગેરેની વિચિત્રામ કથામ કથયિષ્યામિ. અહીંયા શબ્દ લખેલો છે વિચિત્રામ, અહીંયા આપણે અર્થ કરીએ છીએ, બરાબર. વિચિત્રામ ખાસ જોજો, એનો એ અર્થ કરવાનો નથી, બરાબર, ધ્યાન રાખજો. મનોરંજક એવો મિનિંગ કરીએ છીએ.
આથી તમારા આનંદ માટે કાગડા કાચબા વગેરેની મનોરંજક કથામ એટલે વાર્તા કથયિષ્યામિ એટલે કહીશ. તમારા મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની મનોરંજક કથાઓ તમને કહીશ. રાજપુત્રૈ ઉક્તમ, રાજપુત્રોએ કહ્યું આર્ય, રાજપુત્રોએ કહ્યું આર્ય એટલે શ્રીમાન, કથયતુ કહો. પંડિત ઉવાચ યુયમ શૃણુતઃ, ઉવાચ એટલે બોલ્યા, યુયમ એટલે તમે, શૃણુતઃ સાંભળો. રાજપુત્રોએ કહ્યું, બરાબર, રાજપુત્રોએ કહ્યું શ્રીમાન કહો, પંડિતે કહ્યું તમે સાંભળો. સંપ્રતિ, સંપ્રતિ એટલે અત્યારે, મિત્રલાભ અને પ્રસ્તુયતે એટલે રજૂ કરવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રલાભ રજૂ કરવામાં આવી રહ્યું છે. તત્ર તેમાં, ઇયમ પ્રથમા કથા, તેમાં આ પ્રથમ કથા છે. મિત્રો સમજાય છે? વન્સ અગેન 2 લાઈન, ચલો. તો તમારા મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની મનોરંજક વાર્તાઓ હું તમને કહીશ. રાજપુત્રોએ કહ્યું શ્રીમાન કહો, પંડિત બોલ્યા તમે સાંભળો. અત્યારે મિત્રલાભ રજૂ થઈ રહ્યું છે અથવા રજૂ કરવામાં આવી રહ્યું છે, તેમાં આ પ્રથમ વાર્તા છે. ક્લિયર? એના પછી લખ્યું એણે કે કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરેહિ યથા. એ શ્લોકમાં છેલ્લો શબ્દ લખ્યો છે યથા એટલે જેમ. શ્લોકની શરૂઆત ત્યાંથી. જેમ કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભમાં, મગ્ન એટલે ડૂબી ગયેલો. જેમ કંકણના લોભમાં ડૂબી ગયેલો. અને પંકે, શામાં ડૂબી ગયેલો? પંક એટલે કાદવ. યાદ છે મિત્રો? કમળનું એક બીજું નામ છે પંકજ, કારણ કે એનું ઉત્પત્તિ સ્થાન પંક છે, કાદવ, એટલા માટે એને પંકજ કહેવામાં આવે. અને એ કાદવ કેવો? સુદુસ્તરેહી એટલે મુશ્કેલીથી બહાર આવી શકાય તેવો, મુશ્કેલીથી તરી શકાય તેવો. દુસ્તર, દુસ્તર શબ્દ છે જો. ક્લિયર? તો મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો. કંકણના લોભથી. ક્લિયર? પહેલાં બધા શબ્દોના આપણે અર્થ જોઈ જોઈએ, પછી એને અન્વય પ્રમાણે ટ્રાન્સલેશનમાં ગોઠવીએ. યથા એટલે જેમ. અને પાછો વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, સંપ્રાપ્ત એટલે મળેલો, પ્રાપ્ત થયેલો. અને વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો પથિક, પથિક એટલે મુસાફર, સમૃતો એટલે મરી ગયો. યથા એટલે જેમ. જેમ કંકણના લોભથી, યથા કંકણસ્ય લોભેન, જેમ કંકણના લોભથી ખૂબ જ મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ડૂબેલો. ફરીવાર, યથા જેમ કંકણના લોભથી ખૂબ જ મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ડૂબેલો. અને વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, અને વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મરી ગયો. વાર્તાની શરૂઆત કરીને એ ઓડિયન્સ ઉપર છોડી દે કે હવે એ લોકો આગળ વિચારે કે શું હશે ખરેખર, અને ત્યાર પછી વાર્તાની શરૂઆત થતી હોય. ક્લિયર? એટલે સામેનું જે ઓડિયન્સ હોય ને એ ક્યુરિયસ રહે કે હવે આગળ શું બનશે એમ. ક્લિયર? ફરી એકવાર અનુવાદ કરીએ. જેમ કંકણના લોભથી ખૂબ જ મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ડૂબેલો અને વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો પથિક મુસાફર મરી ગયો. રાજપુત્રાહ ઊંચું, રાજપુત્રોએ કહ્યું એતત કથમ, આ કેવી રીતે? સ અબ્રવીત, તે બોલ્યા. અને અહીંથી એમણે વાર્તાની શરૂઆત કરી. બરાબર છે? સમજાય દરેકને? ચલો આગળ ચાલીએ આપણે. અસ્થિ એટલે હતો. દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વ્યાઘ્ર, વ્યાઘ્ર એટલે વાઘ, અસ્થિ એટલે હતો. દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ હતો. સ સ્નાતઃ, તે સ્નાન કરેલો. કુશહસ્ત, હાથમાં કુશ ધારણ કરેલો. કુશ એટલે દર્ભ, હે ને? કુશ એટલે દર્ભ. કોઈ પણ એક પ્રકારનું જે ઘાસો હોય છે એને કુશ કહેવામાં આવે. હાથમાં દર્ભ ધારણ કરેલો અથવા કુશ ધારણ કરેલો. સરહ તીરે, સર એટલે સરોવર, સરોવરના કિનારે આવીને, આવીને આપેલું નથી, ઇન્ટુ બ્રેકેટ આપણે લખવાનું. ભૃતે બોલ્યો. દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરેલો, સરોવરના કિનારે આવીને બોલ્યો ભો ભો પાંથા, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકરમ ગૃહ્યતામ.
સમજાયું છે? આ સુવર્ણનું કંકણ ગૃહ્યતામ, ગ્રહણ કરો. કંકણ એટલે સ્ત્રીઓને હાથમાં પહેરવાનું જે ઘરેણું હોય એને કંકણ કહેવાય. આ સુવર્ણ કંકણ ગ્રહણ કરો. તતઃ પછી લોભ આકૃષ્ટેન, લોભથી આકર્ષાયેલા, આકૃષ્ટ એટલે આકર્ષાયેલા, કેનચિત પાંથેન, કેનચિત એટલે કોઈક, પાંથેન એટલે મુસાફરે, પછી લોભથી આકર્ષાયેલા કોઈક મુસાફરે આલોચિતમ વિચાર્યું, યત કે ભાગ્યેન એતદ સંભવતી, એતદ ભાગ્યેન સંભવતી, આ ભાગ્યથી જ બની શકે. કે વાઘ હોય એને કંકણ આપે, એ પણ બોલાવીને આપે, આ તો ભાગ્યથી જ સંભવી શકે. કિંતુ પરંતુ અસ્મિન, સરસ લાઈન આવી જો, પરંતુ અસ્મિન એટલે આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. અસ્મિન એટલે જેમાં, આત્મસંદેહે જેમાં પોતાને કોઈ શંકા હોય, પ્રવૃત્તિ તેવી પ્રવૃત્તિ ન વિધેયા ન કરવી જોઈએ. જેમાં પોતાને કંઈ શંકા હોય તેમાં તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. યતઃ કારણ કે, ખૂબ જ સુંદર શ્લોક, કારણ કે અનિષ્ટાત ઇષ્ટ લાભે અપી, અનિષ્ટ એટલે અણગમતું બનવું, ન ગમતું બનવું, કે અનિષ્ટમાંથી ઇષ્ટ એટલે ઈચ્છિત બનવું. ઇષ્ટ અને અનિષ્ટ એકબીજાનો ઓપોઝિટ વર્ડ. અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ થતો હોવા છતાં પણ, અનિષ્ટાત ઇષ્ટ લાભેન અપી ગતિ શુભાહા ન જાયતે, જાયતે અહીંયા રહ્યું જો, ગતિ શુભ થતી નથી. અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ હોવા છતાં પણ ગતિ શુભ થતી નથી. યત્ર જ્યાં, વિષ સંસર્ગાત વિષનો સંપર્ક પામેલું અમૃતમ, તદ અપી, તદ અમૃતમ અપી, જ્યાં વિષનો સંપર્ક પામેલું તે અમૃત પણ મૃત્યવે, મૃત્યવે એટલે મૃત્યુનું કારણ બને છે. અમૃત હોય એના વિષનો સંપર્ક પામેલો હોય ને અમૃત પી જવામાં આવે તો એ કંઈ માણસ અમર ના થઈ જાય, તો પણ માણસનું મૃત્યુ જ થઈ જાય. સરસ શ્લોક છે જો, જ્યાં વિષનો સંપર્ક પામેલું અમૃત પણ તદ અમૃતમ આપી, તે અમૃત પણ મૃત્યવે મૃત્યુનું કારણ બને છે. અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ થતો હોવા છતાં પણ ગતિ શુભ ન જાય, તે ગતિ શુભ થતી નથી. યત્ર એટલે જ્યાં વિષનો સંપર્ક પામેલું તદ અમૃતમ અપી, તે અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. કિંતુ પછી એક વિચારણે એવો કર્યો, કિંતુ સર્વત્ર બધે અર્થ અર્જન પ્રવૃત્તૌ, અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિમાં, ધન કમાવાની પ્રવૃત્તિમાં, સર્વત્ર બધે સંદેહ એ જોખમ હોય જ છે. સંદેહ એટલે જોખમ, અહીંયા ડાઉટ એ અર્થમાં નથી લેતા આપણે, રિસ્ક અર્થમાં લઈએ છીએ. પરંતુ અર્થ અર્જન કરવાની પ્રવૃત્તિમાં અથવા તો ધન કમાવાની પ્રવૃત્તિમાં સર્વત્ર એવરીવેર બધે જ સંદેહ એ જોખમ હોય જ છે. તથા ચ ઉક્તમ, અને વળી કહેવાયું છે, તથા ચ ઉક્તમ અને વળી કહેવાયું છે, સંશયમ અનારુહ્ય, ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. અહીંયા લખ્યું છે, સરસ શ્લોક છે જો, સંશય એટલે જોખમ, ઉપર સંદેહ અને અહીંયા સંશય, બંનેનો અર્થ આપણે જોખમ એ લેવાનો છે, ડાઉટ નહીં. સંશયમ ન અનારુહ્ય, જોખમ ન ખેડીને, અથવા તો યહ નરહ સંશયમ ન અનારુહ્ય, આરુહ્ય એટલે ધારણ કરવું, અનારુહ્ય ધારણ કરતો નથી. જે માણસ, નરહ યહ નરહ, જે માણસ જોખમ ખેડતો નથી, ભદ્રાણી, ભદ્રાણી એટલે કલ્યાણ, ન પશ્યતિ તે જોતો નથી. જે માણસ જોખમ ખેડતો નથી તે કલ્યાણ જોતો નથી. યદિ સંશયમ પુનઃ, યદિ પુનઃ અને વળી, પુનઃ એટલે વળી, અને વળી સંશયમ આરોહ્ય જીવતી, અને જો જોખમ ખેડીને તે જીવે છે અથવા જીવી જાય છે, ભદ્રાણી અહીંથી ઉઠાવીને અહીં લખવું પડશે, ભદ્રાણી પશ્યતી, તો તે કલ્યાણ જુએ છે.
શ્લોકનો અન્વય થોડોક સેટ કરવો પડે એવો છે. ફરી એકવાર જોઈ લઈએ. ચલો. યહ નરહ જે વ્યક્તિ સંશયમ અનારુહ્ય, જે વ્યક્તિ જોખમ ખેડતો નથી, ભદ્રાણી ન પશ્યતિ, તે વ્યક્તિ કલ્યાણ જોતો નથી. યદિ પુનઃ, અને વળી સંશયમ આરુહ્ય, અને વળી જોખમ ખેડીને યદિ જીવતી, જો તે જીવી જાય છે અથવા જીવે છે, તો પછી ભદ્રાણી પશ્યતિ, એટલે જોખમ જોએ છે. ક્લિયર છે? શરૂઆતમાં જોઈએ એ પ્રમાણે દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘના હાથમાં સ્નાન કરેલો અને હાથમાં દર્ભ ધારણ કરેલો સરોવરના કિનારે આવીને બોલે કે આ સુવર્ણ કંકણ ગ્રહણ કરો. ત્યારે લોભથી આકર્ષાયેલો કોઈક મુસાફર વિચારે છે કે આ તો ભાગ્યથી જ સંભવી શકે. બરાબર છે. અને પછી લખ્યું કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ જેમાં શંકા હોય તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. અને પછી એક શ્લોક આવ્યો કે અનિષ્ટમાંથી ઈષ્ટનો લાભ હોવા છતાં પણ ગતિ શુભ થતી નથી. બરાબર છે. પણ પછી પાછી એને કે જ્યાં વિષ્ણુ સંપર્ક પામેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. પછી લખ્યું કે બધે ધન કમાવાની બાબતમાં જોખમ તો ખેડવું જ પડે. અને વળી કહેવાયું છે કે જે વ્યક્તિ જોખમ ખેડતો નથી તે માણસ ક્યારેય પણ ભદ્રાણી ન પશ્યતી, ક્યારેય કલ્યાણ જોતો નથી. અને વળી સંશય આરુહ્ય યદિ જીવતી, અને જો જોખમ ખેડીને જીવે છે તો સ નરહ ભદ્રાણી પશ્યતી, તે માણસ કલ્યાણ જોવે છે. એના પછી લખ્યું છે તત નિરૂપયામી તાવત એટલે લાવ જરા, નિરૂપયામી તપાસ કરું, તો લાવ જરા તપાસ કરું. પ્રકાશમ બ્રુતે, મોટેથી બોલ્યો, કુત્ર તવ કંકણમ, તારું કંકણ ક્યાં છે? વ્યાગ્રહ હસ્તમ પ્રસાર્ય દર્શયતી, વાઘે હાથ ફેલાવીને, પ્રસારી એટલે ફેલાવીને, વાઘે હાથ ફેલાવીને દર્શાવી, બતાવ્યું. પાંથ અવદત, મુસાફર બોલ્યો કે મારાત્મકે એટલે મારી નાખવાનો સ્વભાવ, મારાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા. એના પછીની લાઈન નેક્સ્ટ પેજ ઉપર 51, જરા જોજો. મારી નાખવાના સ્વભાવવાળા ત્વયી એટલે તારા ઉપર વિશ્વાસ, અને પછી 50 નંબરના પેજ ઉપરથી કથમ ઉઠાવવાનું, અહીંયાથી કથમ વિશ્વાસ, ત્વયી કથમ વિશ્વાસ, મારાત્મકે ત્વયી કથમ વિશ્વાસ. સમજાય છે કે મારી નાખવાના સ્વભાવવાળા તારા ઉપર કેવી રીતે વિશ્વાસ કરાય. વાઘ બોલ્યો, શૃણુ રે પાંથ, હે મુસાફર સાંભળ. પ્રાગ એટલે પહેલા યૌવન દશાયામ, યુવાનીની દશા, એટલે કંટ્રોલ ના હોય એ પ્રકારનું જીવન હોય. અહીંયા લખ્યું છે યૌવન દશાયામ, પહેલાં યુવાવસ્થાને લીધે અહમ અતિવ દુર્વૃત્ત આસમ, હું અત્યંત દુરાચારી હતો. દુરાચારી. અનેક ગો મનુષ્યાણામ વદાત, અનેક ગાયો અને મનુષ્યોના વધને લીધે મેં પુત્રાહા, મારા પુત્રો, મૃતાહા મરી ગયા, માત્ર પુત્રો નહીં, ચ દારા એટલે પત્ની, મારા પુત્રો અને પત્ની મરી ગયા. ચ અહમ વંશહીન જાતઃ, અને હું વંશ વિનાનો બની ગયો. તતઃ પછી કેનચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ, પછી કોઈક ધાર્મિકે અહમ ઉપદિષ્ટ મને ઉપદેશ આપે. એકચ્યુઅલી આ પેસિવ છે. કોઈક ધાર્મિક વડે હું ઉપદેશ આવ્યો, એની જગ્યાએ આપણે એક્ટિવ લખવાનું કે પછી કોઈક ધાર્મિકે મને ઉપદેશ આપ્યો. દાન ધર્મમ ચરતુ ભવાન, ધેટ ઇઝ યુ. સંસ્કૃતમાં માનથી બોલાવવા માટે આપ વપરાતું, ગુજરાતીમાં આપ વપરાય છે, એના માટે ભવાન શબ્દનો પ્રયોગ થાય. સામે કોઈ સ્ત્રી પાત્ર હોય તો ભવતી શબ્દનો પ્રયોગ થાય. અહીંયા લખ્યું છે ભવાન દાન ધર્મમ ચરતું, તમે દાન ધર્મનું આચરણ કરો. તદ ઉપદેશાત, તે ઉપદેશથી, ઇદાનીમ એટલે રાઇટ નાવ, હાલ, અત્યારે, હું સ્નાન કરેલો, દાતા બનેલો, વૃદ્ધ બનેલો, ગલિત નખ દંત, જેના નખ અને દાંત ગળી ગયા છે તેવો બન્યો છું. ન કથમ ન વિશ્વાસ ભૂમિ, કેવી રીતે વિશ્વાસપાત્ર ન હોઉં, કેવી રીતે વિશ્વાસપાત્ર ન બનવું. મને ચ એટલે અને, ચ અહીંયા ગોઠવીશું આપણે, અને મને એતાવાન લોભ વિરહ, અને મને તો લોભનો એટલો બધો વિરહ છે. એતાવાન વિરહ
મને લોભનો એટલો બધો વિરહ છે એન કે જેથી સ્વહસ્તસ્થમ મારા હાથમાં રહેલું સુવર્ણ કંકણમ અપી સુવર્ણનું કંકણ પણ યસ્મય જેને પણ કસ્મશ્ચિત કોઈને પણ દાતુમ ઈચ્છામી આપી દેવાની ઈચ્છા રાખું છું. મને તો લોભનો એટલો બધો વિરહ છે કે મારા હાથમાં રહેલું સુવર્ણનું કંકણ પણ જેને પણ ઈચ્છા હોય, અહીં તો ઇન્ટુ બ્રેકેટ આપણે લખીશું એટલે એ લાઇન્સ થોડીક સારી લાગે. જેને પણ ઈચ્છા હોય તેને દાતુમ ઈચ્છામી આપી દેવાની ઈચ્છા રાખું છું. ચ એટલે અને ત્વમ અતિવ દુર્ગત અને તું અત્યંત દુર્દશાને પામેલો છે અને તું અત્યંત દુર્ગતિને પામેલો છે, દુર્દશાને પામેલો છે. તેન એટલે તેથી, તદ એટલે તે, તુભ્યમ દાતુમ તને આપવા માટે અહમ સયત્ન હું પ્રયત્ન કરું છું. તદ એટલે તો અત્ર સરસી સ્નાત્વા અત્ર સરસી આ સરોવરમાં સ્નાન કરીને ઇદમ સુવર્ણ કંકણમ ગૃહાણ આ સુવર્ણનું કંકણ ગ્રહણ કર. તતઃ પછી, યાવદ એટલે જ્યારે અથવા તો જેવો, અસૌ એટલે તે, તદ વચઃ પ્રીતઃ તેના વચનથી ખુશ થયેલો, અસૌ લોભાત લોભને કારણે, સ્નાતુમ સ્નાન કરવા માટે, સરહ પ્રવિષ્ટ સરોવરમાં પ્રવેશ્યો, તાવત કે તરત જ, યાવત તાવત જેવું કે તરત જ તેવું, તરત જ મહાપંકે નિમગ્ન ઊંડા કાદવમાં ડૂબી ગયો. પલાયિતુમ અક્ષમઃ પલાયન થવા માટે સક્ષમ હતો નહીં, નાસી જવા માટે સમર્થ હતો નહીં. તમ પંકે પતિતમ દ્રષ્ટવા તેને કાદવમાં પડેલો જોઈને વ્યાઘ્ર અવદત વાઘ બોલ્યો, અહહ અરે રે મહાપંકે પતિતો અસ્મિ ઊંડા કાદવમાં ડૂબેલો છે અથવા ઊંડા કાદવમાં પડી ગયેલો છે. અતઃ આથી ત્વામ તને અહમ ઉત્થાપયામી આથી હું તને ઊભો કરું છું. બટ નેચરલ એમ બોલીને ધીમે ધીમે એની પાસે જાય અને પછી એને મારી નાખે. ઇતિ ઉક્તવા એમ બોલીને શનૈહી ધીમે ધીમે તેન ઉપગમ્ય તેની પાસે જઈને વ્યાઘ્રેણ વાઘે સધૃત ધૃત એટલે પકડીને, સપંથ વાઘે પકડેલા સપંથ અચિંતિત અને મારી નાખે એ પેલા મુસાફરે અચિંતિત એટલે વિચાર. ધર્મશાસ્ત્રમ પઠતી ન ઇતિ કારણમ સમજાય છે, અન્વય કરીએ છીએ. જો ધર્મશાસ્ત્રોમાં વાંચેલું છે એ કારણથી નહીં, વેદાધ્યયનમ ન ચ અપી વેદાધ્યયનમ કે પછી વેદનું અધ્યયન કરેલું છે તે કારણથી પણ નહીં. દુરાત્મન એટલે પાપી, સ્વભાવ એવ સ્વભાવથી જ, દુરાચારી સ્વભાવથી જ, તથા અતિરિચ્યતે તે પ્રમાણે આગળ વધી જાય છે. દુરાચારી સ્વભાવથી જ તે પ્રમાણે આગળ વધી જાય છે. યથા જેમ ગવામ પય ગવામ એટલે ગાય, જેમનું ગાયનું દૂધ પ્રકૃત્યા સ્વાભાવિક રીતે મધુર હોય છે. જેમ ગાયનું દૂધ સ્વાભાવિક રીતે મધુર હોય છે. નથી આપણે કહેતા કે પ્રાણ અને પ્રકૃતિ બંને લાકડામાં જાય. અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય, તમે ગમે એટલા પ્રયત્ન કરો હે ને, જ્યાં પણ એવો સમય આવે ત્યાં પોતાનું ઓરિજિનલ સ્વરૂપ દર્શાવી જ દે. જેમ કે ગાયનું દૂધ સ્વાભાવિક રીતે કુદરતી રીતે મધુર હોય છે, એમ દુરાત્મન પાપી લોકો જે હોય હે ને, પાપી લોકોનો સ્વભાવ જ એ પ્રમાણે આગળ વધી જાય છે. ધર્મશાસ્ત્રમાં વાંચ્યું છે એ કારણથી નહીં, વેદોનું અધ્યયન કર્યું છે એ કારણથી નહીં. તદ એટલે તો મયા ભદ્રમ ન કૃતમ ભદ્ર એટલે સારું, તો મેં સારું નથી કર્યું. યદ કે અત્ર મારાત્મકે વિશ્વાસ કૃત કે આ મારી નાખવાના સ્વભાવવાળા ઉપર વિશ્વાસ કરીને મેં સારું નથી કર્યું. ઇતિ ચિંતયન તે જ્યારે આમ વિચારતો હતો ત્યારે અસૌ વ્યાઘ્રેણ તે વાઘે ધૃત્વા એટલે પકડીને વ્યાપાદિત તેને મારી નાખ્યો. માત્ર આટલું નહીં, ચ ખાદિત અને ખાઈ ગયો. તે વાઘે તેને મારી નાખ્યો અને ખાઈ ગયો. મિત્રો 12મા નંબરનો પાઠ કંકણસ્ય તુ લોભેન શબ્દો વાઇઝ એકદમ સરળ છે અને સંસ્કૃતની એક લાક્ષણિકતા છે કે સંધિ છોડીને આપણે વાંચીએ ને એટલે આપણને ખબર પડે. એકાદ પીરિયડમાં નેક્સ્ટ લેક્ચરમાં આનું થોડું ઘણું રિવિઝન કરીશું આપણે, બરાબર. અને ખાસ કંઈ છે નહીં, જો લગભગ 5 શ્લોકો આપેલા છે, હા ને, ટોટલ 5 શ્લોકો આપેલા છે.
બાકી બધા શબ્દો સમજાવ્યા છે. શ્લોકમાં કદાચ અન્વય કરવો પડે એ પ્રમાણે બને. ચલો એકવાર ક્વિકલી રિવાઇઝ કરીએ બધા શ્લોકો. બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિંદ્રામાં કે ઝઘડવામાં વીતે છે. કંકણના લોભથી ખૂબ જ મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ડૂબેલો અને વૃદ્ધ વ્યાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મરી ગયો. અનિષ્ટમાંથી ઈષ્ટનો લાભ હોવા છતાં પણ ગતિ શુભ થતી નથી. યત્ર જ્યાં વિષ્ણુ સંપર્ક પામેલું તે અમૃત પણ મૃત્યવે એટલે મૃત્યુનું કારણ બને છે. જે માણસ યહ નરહ સંશયમ અનારોહ્ય, જે માણસ જોખમ ખેડતો નથી, ભદ્રાણી ન પશ્યતી, તે કલ્યાણ જોતો નથી. યદિ પુનઃ અને વળી સંશય આરોહ્ય અને વળી જોખમ ખેડીને યદિ જીવતી, જો જીવે છે તો તે કલ્યાણ જુએ છે. એના પછીનો શ્લોક ધર્મશાસ્ત્રમાં વાંચેલું છે એ કારણથી નહીં, વેદોનો અધ્યયન કરેલું છે એ કારણથી દુરાત્મન એટલે પાપી લોકોનો સ્વભાવ એ સ્વભાવ જ તથા અતિરિચ્યતે તે પ્રમાણે આગળ વધી જાય છે. કેવા પ્રમાણે? જેમ ગવામ પયઃ ગાયનું દૂધ સ્વાભાવિક રીતે મધુર હોય છે. ફરી એકવાર નજર કરીએ એને નારાયણ ભટ્ટ ગીતોપદેશ, એની પહેલી કથા લુબ્ધપથિક અને એમાં આવતી એક નાનકડી વાર્તા. બરાબર. મહેલની અગાસીમાં સુખેથી બેઠેલા રાજપુત્રોની સામે પ્રસ્તાવના ક્રમ અનુસાર અને પછી શરૂઆતમાં સમજાવે અને પછી એક શ્લોક કહીને વાર્તા માટે પેલા બાળકોને ઉત્સુક કરે અને પછી બાળકો પૂછે કે કેવી રીતે, અને પછી એ વાર્તાની શરૂઆત કરે. કંકણના લોભથી કંકણસ્ય તુ લોભેન 12મા નંબરનો પાઠ સમજાય એવું છે. બરાબર મિત્રો, હોમવર્કમાં આનું ટ્રાન્સલેશન જોવાનું, આનું ટ્રાન્સલેશન લખવાનું. બરાબર. અને પાઠ એકદમ સરળ છે, આવડી જાય તેવો છે. મિત્રો આશા રાખીએ 12મા નંબરના પાઠમાં ખાસ મુશ્કેલી હશે નહીં. રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ.